યુગ ઋષિનો સંદેશ। સુખોનો સૂર્ય દુઃખોના વાદળોની પાછળ છુપાયો છે। વિષમ પરિસ્થિતિઓ મનુષ્ય માટે વરદાનરૂપ જ હોય છે, પણ આ વરદાનનો લાભ એ જ લઈ શકે છે જેનામાં તેને સંભાળવાની શક્તિ હોય। પુરુષાર્થી અને સાહસિક વ્યક્તિ તેને ફળીભૂત કરીને અનેક વિભૂતિઓ પામે છે, જ્યારે આળસુ, કાયર તથા અકર્મણ્ય માણસ તેની લપેટમાં આવીને જીવનના સુખોથી હાથ ધોઈ બેસે છે। વિષમતાઓનું મૂળ ઘણું ઊંડું છે, તેના પર વિજય મેળવનાર જ તેની પાસેથી ઘણું બધું પામે છે। કષ્ટના સમયે જે લોકો વિવેક, ધૈર્ય તથા પુરુષાર્થની કસોટી સમજીને પરીક્ષા આપે છે તે જીવનના વાસ્તવિક સુખ શાંતિથી લાભાન્વિત થાય છે। સાચા અર્થમાં સુખનો સૂર્ય દુઃખોના વાદળા પાછળ છુપાયેલો રહે છે। જે વાદળાના ગડગડાટથી ડર્યા વિના તેને પાર કરે છે તેને જ તેની પ્રાપ્તિ થાય છે। તદુપરાંત દુઃખ, કષ્ટનો સૌથી મોટો લાભ એ છે કે તેના આવવાથી પરમાત્માનું સાચા હૃદયથી સ્મરણ થઈ શકે છે। આ જ કારણે પાંડવોની માતા કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુઃખોનું વરદાન માંગ્યું હતું। કષ્ટોની તીવ્રતા વ્યક્તિમાં ઈશ્વરની અનુભૂતિ ઉત્પન્ન કરીને તેને તેમની પાસે પહોંચાડી દે છે। કઠણાઈઓને દુઃખ આપનાર માનીને જે ભાગે છે તે દુઃખ રૂપે તેની પાછળ પડી જાય છે। જે સાહસિક, બુદ્ધિમાન તેને સુખ મુલ્લક માનીને તેનું સ્વાગત કરે છે તેને તે દેવદૂતોની જેમ વરદાન આપે છે। અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1989, પૃષ્ઠ 8, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।